કરવું છે 12 વાગ્યાનો ટાઈમ છે તો તમારા રાજાનો રાજમહેલ કઈ બાજુ આવ્યો એટલે ઓલી બેને આમ સરળતાથી કીધું જાઓ આગળ આજે એમ 4 રસ્તા છે ને એ બીજા 4 રસ્તા આવશે એ 4 રસ્તા આવે એટલે જમણી બાજુ વળી જવાનું ત્યાં મોટો રાજાનો મહેલ આવશે એ જ રાજાનો મહેલ જાઓ અને તમારી વાત સાચું બહુ પવિત્ર છે દયાળુ છે જાઓ ત્યાં આગળ રાજાના મહેલમાં જવાનું ઓલા 4 બ્રાહ્મણો જય શ્રી કૃષ્ણ કરી નીકળ્યા થોડેક દૂર પહોંચ્યા પછી બેનને કંઈક યાદ આવ્યું બહેને ઓલા 4 બ્રાહ્મણોને પાછા બોલ્યા ભૂદેવ પાછા આવો તો એ શું છે કે તો બધું બરાબર છે પણ તમે રાજા પાસે જાવશો કેમ એટલે ઓલા 4 બ્રાહ્મણોએ કહ્યું અમે ભૂખ્યા છીએ એટલે મારે ભોજન કરવું છે એટલે અમારે ખાવા માટે ભોજન માટે જવું છે ત્યારે આ બેન બોલી હવે બરાબર આ બેનને બોલવું અને ઉપર મુદ્દો ચાલુ હતો તરત આ બેન બોલ્યા કે ભોજન કરજો શાંતિથી ખાજો ધરાઈને જમજો પણ ધ્યાન રાખજો આ રાજા છે દયાળુ ખરા તમારી દ્રષ્ટિમાં બાકી 15 દિવસ પહેલા તમારા જેવા કેટલાય બ્રાહ્મણોને બોલાવી રાજાએ બ્રહ્મ ભોજન કરાયું હતું અને દાળમાં ઝેર નાખી બધા જ બ્રાહ્મણોને મારી નાખ્યા હતા એટલે તમે સાચવજો દાળમાં ઝેર ના નાખી દે આ નિંદા કરીને એ વખતે ભગવાન બોલ્યા કે એમ મહારાજ એક કામ કરો આ જેટલા બ્રાહ્મણો મરી ગયા છે એ બધા જ બ્રાહ્મણોનું હત્યાનું પાપ આ બેનના ખાતામાં નાખી દે કેમ કે આપણે મુદ્દો લઈ શક આ 15 દિવસથી આપણને ખબર નથી કે રાજાએ હત્યા કરી કે નહીં આની નિંદા કરી કે આમાં હત્યારો રાજા છે આ નિંદાનું બધું પાપ આના ખાતામાં આવી જાય સાહેબ તમે કલ્પના કરો આ બેનની દશા શું થઈ હશે કેટલા બ્રાહ્મણની હત્યાનું પાપ આ નિંદા સમાન સાહેબ જગતમાં બીજું કોઈ મોટું પાપ નથી એટલે આ ધ્રુવે વિચાર કર્યો કે મારી ઉંમર ભલે નાની હોય પણ મારે મારી માની થોડી નિંદા કરાય એમ નામ ધ્રુવજી બેસી રહ્યા માએ કહ્યું બેટા બોલ ને બેટા તું નહીં બોલે તો મને ખબર શી પડશે તું વાત તો કર કેમ રડે છે ધ્રુવજી રડતા પણ આ દ્રશ્ય આજુબાજુના જે સેવકો હતા એને જોયું અને સેવકોએ સુનીતિને સમાચાર આપ્યા માં તમારો જેમ ધ્રુવ છે ભલે તમે અડખામણી રાણી છો પણ અમારા મનથી તો એ રાજકુમાર છે અમે કોઈને બોલીએ માં પણ આ તો એના પિતાના ખોળામાં બેસવા ગયો ને તો અપર માયાવા કડવા બેન કીધા કે ઘોર જંગલમાં જા તારા બાપના ખોળામાં બેસવાનો તારો કોઈ અધિકાર નહીં ભગવાનનું તપ કર ને તપ કરતા કરતા ભગવાન પ્રસન્ન થાય તો મારે પેટ દીકરો થવાનું માગજે એટલે રડે છે સાહેબ સુનીતિ રાણીએ આ સમાચાર સાંભળ્યા તો સુનીતિ રાણી આ સમાચાર સાંભળી અને સુરુચિ રાણી સાથે ઝઘડો કરવા નથી જતા ધ્રુવને શિખામણ આપી બેટા આમાં ક્યાં રડવા જેવું છે શું તું રડવા બેઠો છો અને તારી અપર માએ જે તને કડવા વેણ કીધા એમાં આમાં કોઈ કડવી વાત જ નથી સાચી તો વાત છે હું અડખામણી છું તો પછી તને અડખામણી રાણીનું સંતાન કહે ને અને બેટા આમાં ક્યાં ખોટું છે અંત સમયે તો કોઈ કોઈની સાથે આવતું નથી અંત સમયે ભગવાનનું સ્મરણ કર્યું હશે એ ભગવાનનું નામ અંત સમયે કામ આવશે એટલે અંત સમયે ભગવાનને યાદ કર બેટા હું તને કહું છું જા ઘોર જંગલમાં જા ભગવાનનું તપ કર અને સાહેબ ધ્યાન આપજો એ જ ક્ષણે ધ્રુવજી કંઈ પણ વિચાર્યા સિવાય જંગલની અંદર તપ કરવા માટે જાય છે તમે કલ્પના કરો બિલકુલ ઉંમર નાની હતી 5 વર્ષની ઉંમર શું તપ કરતા આવડે છતાંય ઘોર જંગલમાં તપ માટે જાય છે આનો મતલબ એ થાય કે તપ કરવું ભગવાનની ભક્તિ કરવી એના માટે ઉંમર કેટલી છે જરૂરી નથી તમારો ભાવ કેવો છે એ જરૂરી છે અવસ્થા ગમે તે હોય 5 વર્ષનો જો ધ્રુવ તપ કરી શકતો હોય 5 વર્ષના પ્રહલાદજી જો તપ કરી શકતા હોય તો પછી બાળકે ભગવાનનું તપ કરી શકે મીરાબાઈ જુવાનીમાં ભગવાનને યાદ કરે છે નરસિંહ મહેતા ગઈડપણમાં તો બાલ્ય અવસ્થા જુવાની ગઈડપણ
ત્રણેય અવસ્થામાં તમે ભગવાનનું સ્મરણ કરી શકો. આના માટે ઉંમરનું કોઈ બાદ નથી. પણ આ તો આપણે આ મનમાં એવો વહેમ ભરેલો હોય છે કે ભાઈ ઘડપણમાં જ કથા સાંભળવા જવાય, ઘડપણમાં જ ભગવાનને યાદ કરાય, ઘડપણમાં જ મંદિરે જવાય. જુવાનિયાથી ભગવાનનું ભજન ન કરાય સાહેબ. જુવાનિયાથી જ ભગવાનનું ભજન થાય. ઘડપણ તો કોને જોયું છે? જુવાનીમાં મરી જઈશું કે જીવતા રહીશું કોને ખબર છે? કોઈ અમર પાટો લઈને આવ્યા છો? ઉપરથી કોઈ દસ્તાવેજ લઈને આવ્યા છો કે તમે ઘરડા થશો પછી જ મરશો? જુવાનીમાં મરી જવાય. અને સાહેબ ધ્યાન આપજો, ભગવાનને આ બહુ સત્ય વાત છે અને દ્રષ્ટાંત સાથે કહું, ભગવાન જુવાન વ્યક્તિ ભજન કરે એટલું જે સ્વીકારે છે એ ઘરડાઓ ભજન કરે એ સ્વીકારતા નથી. એટલું નથી સ્વીકારતા. સ્વીકારે એમ તમે ભજન કરશો નહીં સ્વીકારે એવું નહીં માનવાનું. કાલથી કથામાં બંધ ના થઈ જતા. આવજો, તમારું સ્વીકારે જ છે ભગવાન. પણ જેટલા જુવાનિયા ભગવાનનું ભજન કરે અને એનું જે ભગવાન સ્વીકારે ઘેડપણનું નથી સ્વીકારતા. બહુ સીધો સાદો દ્રષ્ટાંત આપો. તમારે મહાદેવજી ઉપર અથવા તો તમારી જે કુળદેવી હોય અથવા તો ગણપતિ દાદા ઉપર તમારે ફૂલ ચડાવવું હોય, તે ફૂલ તમે કયું ચડાવશો? તાજું જુવાન ફૂલ ચડાવશો ને કે કરમાઈ ગયેલું ફૂલ ચડાવજો? વાસી ચડાવજો? નહીં, તાજું ફૂલ ચડાવીશું, ખીલેલું ફૂલ. કડી નાની હોય તો આપણે ભગવાન ઉપર નથી ચડાવતા. મુરઝાઈ ગયેલું ફૂલ પણ ભગવાન ઉપર નથી ચડાવતા. કેમ? વાસી થઈ ગયું. સાહેબ બાલ્યવસ્થા એ તો કડી છે, ખીલતી કડી છે. જુવાની એ ખીલેલું ફૂલ છે અને વૃદ્ધાવસ્થા મુરઝાઈ ગયેલું ફૂલ છે. ભગવાનને ગમે છે તાજું ને ખીલેલું ફૂલ, જુવાની ગમે છે. અને સાહેબ જુવાનીમાં જે થાય એ ઘડપણમાં ના થાય. જુવાનીમાં ઉંમર છે ત્યાં સુધી ભગવાનના દર્શન દ્રષ્ટિ છે કરી શકાય. સાહેબ આંખ જતી રહેશે પછી ભગવાનના દર્શન ક્યાંથી કરશો? કાન જતા રહ્યા પછી કથા ક્યાંથી સાંભળશો? મુખમાંથી દાંત ચાલ્યા ગયા પછી ઘણું કીર્તન કરવું હોય ક્યાંથી બોલાય? આ દાંત છે ત્યાં સુધી, મૂળ દાંત છે ત્યાં સુધી જ આ તમે ખીલખીલાટ હસો છો, દાંત કાઢો છો, ગમે તેવા અઘરા શબ્દો હોય બોલી શકો છો. ક્યાં સુધી? મોઢામાં દાંત છે ત્યાં સુધી. આ દાંત જતા રહે અને પછી ચોકઠું આવી જાય અને એ ચોકઠું હરખું ફીટ આવે તો વાંધો નહીં. અમુકને હદ કચરું ખુલ્લું રહી જાય તો હારી છીંક આવે ને ડબ દઈને બહાર નીકળી જાય, હારી ઉધરસ આવે ને બહાર. ઘરમાં 4-5 ચોકઠા વાળા હોય ને તો એક છોકરું તો ચોકઠા જ વીણતું હોય. આ ખીલખીલાટ કેમ હસી શકો છો? દાંત હાચા છે એટલે. બાકી તો ઘણાય દાંત કાઢવા હોય, ક્યાંથી કાઢે? ચોકઠું ધ્યાન રાખવું પડે. એને તો પછી પ્રસાદીમાં ચોકલેટ આપે ને તો ખાવી ઘણી હોય પણ બાપડા ખાય ક્યાંથી? અને જો ચોકલેટ ખાય તો ચોકલેટ હોતું ચોકઠું બહાર નીકળે. ચોકલેટ નાખીને ચોકઠું ધોઈને ફીટ કરવું પડે. આ કુદરતી દાંત છે ત્યાં સુધી. અને અમુક અમુક શબ્દો એવા હોય કે જે દાંત વાળા બોલી શકે. અમુકને દાંત ન હોય એને અમુક અમુક અઘરા શબ્દો ન આવડે. આવે આમાં બધું. અથવા તો એ બોલવાનો પ્રયત્ન કરે તો બોલાય ખરું એનાથી, પણ આપણે કંઈક જુદું સમજતા હોય. તમે જો જેને દાંત નથી અથવા તો ઘર 2-3 દાંત છે અને 8-10 દાંત બધા પડી ગયા હોય, 2-3 દાંત મોઢામાં હોય, હવે એવા ભાઈને કે બેનને તમે બોલાવો કે બોલો દાદા કાશી વિશ્વનાથ, તો એને બોલતા ના આવડે. પ્રયત્ન ઘણો કરે, કાશી વિશ્વનાથ કાશી, એને એમ થાય કે હું કાશી વિશ્વનાથ બોલું છું, પણ આપણને કાશી વિશ્વનાથ ના સંભળાય. આપણને એમ થાય કે કાથરોડ ઘસી નાખ, કાથરોડ ઘસી નાખ. હકીકતમાં એ કાશી વિશ્વનાથ બોલતા હોય. અને આ ખરેખર આ અમારા અનુભવની વાત છે. એક જગ્યાએ અમે ચા પાણી કરવા ગયા અને ચા પીતા હતા, પછી એની બહુ સંસ્કારી હતા, બહુ ચા મૂકીને જતા રહ્યા. પછી અમે બા બેઠા હતા, હવે કે દાંત નહીં એટલે ચા અડારી હાથમાં. અને તો જો ઘણા બહેનોને આવો એક નિયમ હોય છે કે કોઈ પણ વસ્તુ લે, ચા પીવે, પાણી પીવે તો કોઈ રામ બોલે, કોઈ શ્રી કૃષ્ણ શરણમમાં બોલે.
જેને શ્રદ્ધા હોય, સ્વામિનારાયણ હોય તો જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જેની જે શ્રદ્ધા હોય ટૂંકમાં બોલે, આવું બોલતા હોય. હવે બાના હાથમાં અડારી, બા બોલે અમને કઈ સમજાય નહીં, એટલે બા બોલતા હતા કાશી વિશ્વનાથ, કાશી વિશ્વનાથ, અમને સમજાય નહીં. અમને એમ થાય કાથરોડ ઘસી નાખ, કાથરોડ ઘસી નાખ. આ બા કેમ કે છે કાથરોડ ઘસી નાખ? અમારા હાથમાં કાથરોડ નથી. અમે મૂંઝાણા કે આ બા બોલે છે શું? એમાં એના બહુ સાંભળી ગયા તો બહુએ બૂમ પાડી, બા જય કાશી વિશ્વનાથ. પછી અમને ખબર પડી કે લે આ તો કાશી વિશ્વનાથ બોલે છે. કીધું હા બા જય કાશી વિશ્વનાથ. સાહેબ ઘડપણમાં હું તમે જે જુવાનીમાં કરી શકીએ છીએ ઘડપણથી ન થાય. મોઢામાં દાંત ઈશ્વરે આપ્યા છે ત્યાં સુધી બોલી શકાય, ચાવી શકાય, જે કરવું હોય થઈ શકે જુવાનીમાં. ઘડપણમાં આ બધું ન થાય. દાંત છે ત્યાં સુધી જ. તમે કોઈક દિવસ વિચાર કરજો ભગવાન દાંત આપે પછી પાડતા કેમ હશે? આ દાંત જે પડી જાય કેમ પડી જતા હશે? થોડી ભગવાનની ઉપર દાંતની બેંક કરવી છે. દાંત તો આપણે એક કામમાં નથી આવવાના. આપણે નાના હતા તેથી આપણને ખબર છે કે હવે દાંત પડી જાય પછી જેને સંતાન ના હોય એના ઘર ઉપર પડેલો દાંત નાખીએ તેને દીકરો થાય. આવી આવી આપણી શ્રદ્ધા છે, આમાં નથી આવતું. હવે તમે વિચાર કરો આપણા દાંતથી એને દીકરો થાય, છતાંય આપણી શ્રદ્ધા હોય તો આપણે એવું કરતા હોય છે. પણ તમે વિચાર કરો ભગવાન દાંત કેમ પાડતા હશે? પછી આપણે ચોખ્ખું લગાવીએ. પહેલા તો દાંત પાડતા જ કેમ હશે? અને કુદરતની રચના તમે જુઓ, દાંત આપ્યા છે તો વ્યવસ્થિત. આ ચોકઠામાં દાંત કેટલા? 32, પણ વ્યવસ્થિત. ઉપર 16 અને નીચે 16. કેટલું વ્યવસ્થિત ગોઠવી. અને આંખ આપી 2, પણ 2 વ્યવસ્થિત. કાન આપ્યા 2 વ્યવસ્થિત. દાંત 32 પણ 16 ની લાઈનમાં. હોઠ આપ્યા 2 ઉપર ને નીચેનો. કેટલું વ્યવસ્થિત ગોઠવ્યું. હવે કોઈક દિવસ કલ્પના કરો કે આ બધું આડાઅવડું હોત તો, એક જ હોઠ આપ્યો હોત તો દશા શું થાત? આ નીચેનો હોઠ ભગવાને આપ્યો હોત ને આ ઉપરનો કોઈને હોઠ ના આપ્યો હોત તો શું દશા થાત? આ આપણા પુરુષો કરે, મૂછો ક્યાં ઉગે? દાંતમાં ઉગે. આ દશા શું થાય? અને સાહેબ કલ્પના કરો પુરુષોને મૂછ અને દાઢી ઉગે, સ્ત્રીઓને ના ઉગે. કેટલી એની પરફેક્ટ આ માણસની રચના તમે જુઓ. દાંત આપ્યા તો લાઈન સર. બાકી આને 32 દાંત આપવા હતા તો નીચેની સાઈડમાં 32 ગોઠવી નાખ્યા હોત તો આ હોઠ ફાડીને બહાર નીકળે કે નહીં? કેવો માણસ લાગે. 32 આપ્યા પણ લાઈન સર. એક બે મિત્રો અંદર અંદર ઝઘડતા હતા. એક મિત્ર બીજાને કે જો હવે તું બોલતો નહીં. બોલો કે બોલીશ, શું કરી લે? કે હવે જો તું બોલીશ તો તારા 64 દાંત પાડી દઈશ. એમાં ત્રીજો માણસ જોડે થઈને નીકળ્યો. એ કે એ બોલવામાં ભાન રાખ, આ મોઢામાં હોય 32 દાંત, તું 64 લાવ્યો ક્યાંથી? ઓલો કે મને ખબર જ હતી કે વચ્ચે તું બોલવાનો છો, ભેગા 32 તારાય ગણ્યા હતા, બેયના થઈને 64 પાડી દઉં. સાહેબ કુદરતે જે દાંત આપ્યા છે કેટલો આને વિચાર કરો. સફેદ વાળ આવે, પહેલા કાળા રહે, પછી વાળ સફેદ થાય, વળી પાછા આપણે આને કલર કરીએ, વળી પાછા કાળા કરીએ, એ પાછો થોડો ટાઈમ રહે, વળી પાછા કાળા કરવાના. કેટલી એની રચના તમે જો. આ બધું જ માનવ શરીર મને તમને ઈશ્વરે આપ્યું છે. અંતે તો પ્રભુ ભોજન કરવા માટે ગળપણ કરતાય આ જુવાની જે ઈશ્વરે આપી છે. કાનપુરમાં હડતાલ આવે એના પહેલા પ્રભુ ભોજન કરવું. એક અમારે રાજકોટમાં પોલીસ લાઇનમાં અમારે કથા હતી. ત્યાં અંબાજી માતાનું મંદિર હવે તો કેટલું મોટું થયું એ ખબર નથી, પણ ઘણા વર્ષો 2001 કે 2 ની સાલમાં હતી. પછી કથા પૂરી થઈ, એક ભાઈ અમારી પાસે આવ્યો. મને કે બાપુ આ ભગવાને કાન કેમ આપ્યા છે? મેં કીધું હારા મૂર્ખ, સાંભળવા માટે. આ થોડો પ્રશ્ન હોય, કાન કેમ આપે? સાંભળવા માટે. મને કે નહીં બાપુ, ભગવાને કાન સાંભળવા આપ્યા જ નથી. મેં કીધું ભગવાન કાન સાંભળવા ના આપે શું કામ આપે? મને કે જો બાપુ ભગવાને કાન સાંભળવા માટે આપ્યા હોત તો આ 2 કાણા રાખ્યા હોત તો ના ચાલે? આ બૂટ ને આ બધી બનાવવાની શી જરૂર? મેં કીધું હા મને ખબર નથી. મને કે બાપુ તમને ખબર નથી પણ ભગવાનને ખબર હતી માણસ મોટો થશે પછી ચશ્મા આવશે, ક્યાં ભરાવશે? એટલે ભગવાને માણસને ચશ્માના દાંડિયા ભરાવવા માટે કાન આપ્યા છે.
આમ તો આની વાતે સાચી જ છે. જો આ કાન ના આપ્યા હોત તો ચશ્મા આવે તો અહીં થોડી ખીલીઓ મરાય, અહીં ખીલી મારીને તો સ્ટેન્ડ કરાય નહીં. કેટલો વિચાર કરે. ટૂંકમાં મૂળમાં આપણી કથા એ છે કે ધ્રુવ નાનપણ હતું છતાંય ભગવાનને યાદ કરે. ધ્રુવજી 5 વર્ષની ઉંમરમાં ભગવાનને યાદ કરવા માટે નીકળે છે. રસ્તામાં નારદજી એ મળ્યા, એને ગુરુ બનાવ્યા, દ્વાદશાક્ષર મંત્રની દીક્ષા આપી. હવે જો ધ્યાન આપજો, પ્રારબ્ધ હોય છે. ધ્રુવજીને હવે 5 વર્ષની ઉંમર હતી, એમાં ક્યાં ભક્તિ ફૂટે. પણ આ ધ્રુવ ગયા જન્મનો સારો પુણ્યશાળી આત્મા હતો કે આ જન્મની અંદર એને ભગવાનનું તપ કરવાની ઈચ્છા થઈ. આ ધ્રુવ ગયા જન્મમાં કોણ હતા એ કથા હું આપને કહું. જો આ ધ્રુવજી ગયા જન્મની અંદર એક બ્રાહ્મણના દીકરા હતા, બ્રાહ્મણનું બાળક, અને નાનપણથી જ ત્રિકાળ સંધ્યાઓ કરવી, યજ્ઞ કરવા, પૂજા પાઠ, એકાદશીના વ્રત કરવા, બહુ પવિત્ર બ્રાહ્મણ. ષટકર્મો જે બ્રાહ્મણ અને વૈશ્વદેવ વગેરે કરવાનું એ બધું જ આ કરતા. ઉંમર થોડીક આ બ્રાહ્મણની મોટી થઈ એટલે એક રાજાના રાજકુમાર સાથે આની મિત્રતા થઈ. હવે આ બ્રાહ્મણ યજ્ઞ પૂજા કરે, થોડા ગરીબ, ઓલો રાજાનો રાજકુમાર એ તો રાજાની સુખ સાહેબી ભોગવે. એટલે આ બ્રાહ્મણના દીકરાએ રાજકુમાર મિત્ર હતો એને જોઈ મનમાં વિચારતો કરે, રામ રામ રામ, હું ભગવાનની આટલી ભક્તિ કરું છું પણ હું ગરીબ રહ્યો. બ્રાહ્મણના ઘેર અવતાર લેવો એના કરતા તો રાજાના ઘેર જન્મ લેવો સારો. આ રાજાના ઘેર જન્મ લેવો સારો. આવા વિચારમાં ને વિચારમાં આ બ્રાહ્મણ મૃત્યુ પામ્યો. પરિણામે બીજા જન્મની અંદર ઉત્તાનપાદ રાજાના ઘેર આ ધ્રુવ તરીકે આનો જન્મ થયો. પણ ગયા જન્મની ભક્તિ હતી એ ભક્તિ ફૂટી હતી અને 5 વર્ષની ઉંમરમાં જ ઘર છોડી જંગલમાં જાય છે. રસ્તાની અંદર નારદજી મળ્યા. નારદજીએ કહ્યું, બેટા તું મારો શિષ્ય છો, હું તને 12 અક્ષર વાળો મંત્ર આપું. આ દ્વાદશાક્ષર મંત્રની દીક્ષા આપી. કયો 12 અક્ષરનો મંત્ર? ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ ભગવતી વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ ભગવતી વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ ભગવતી વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ ભગવતી વાસુદેવાય. જય ઠાકર. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ ભગવતી વાસુદેવાય. ઓમ નમો ભગવતે
વાસુદેવાય ઓમ નમઃ ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ ભગવતી વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ ભગવતી વાસુદેવાય વાસુદેવાય ઓમ નમઃ ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય ઓમ નમઃ ભગવતી વાસુદેવાય આ દ્વાદશાક્ષર મંત્રની દીક્ષા આપી બેટા આ 12 અક્ષર વાળો તો મંત્ર છે જે આ મારા સંતના આશીર્વાદ છે 5 મહિના સુધી મધુવનમાં જઈને તું તપ કરજે મારા સંતના આશીર્વાદ છે 5 મહિનામાં જ ભગવાન તને દર્શન આપશે ધ્રુવજીએ નારદજીને ગુરુ બનાવ્યા નમસ્કાર કરીને ધ્રુવજી નીકળે છે સુંદર મજાનું મધુવન નામનું વન આવ્યું આજની રાત ધ્રુવજીએ નિવાસ કર્યો બીજા દિવસે સવારમાં નદીના કાંઠે મૃતિકા કહેતા માટીની શ્યામ સુંદર ભગવાનની મૂર્તિ બનાવી સામે રાખી એની સામે બેસી ધ્રુવજી તપ કરે છે પણ કઈ રીતે તિરાત્રાંતે તિરાત્રાંતે 3 દિવસ સુધી બદરી ફલ એટલે બોરડીના બોરા ખાઈ જે લાલ ચણોઠી બોરડી આવે છે એના બોરા ખાઈ ધ્રુવજી તપ કરતા હતા સાહેબ પહેલો મહિનો સમાપ્ત થયો ભગવાન પ્રસન્ન થયા બીજો મહિનો આવ્યો ધ્રુવજીએ બીજા મહિને ષષ્ઠે હની આજ બોરડીના બોરા ખાધા હોય 5 દિવસ નહીં ખાવાના છઠ્ઠા દિવસે ખાવાના સાહેબ બીજો મહિનો સમાપ્ત થયો ભગવાન પ્રસન્ન થયા ત્રીજો મહિનો આવ્યો જલમ પીતવા નવમે હની અનાજ તો લેતા જ નહોતા હવે તો ફળનો ત્યાગ જલ ઉપર રહી ધ્રુવજી તપ કરતા પણ કઈ રીતે આજ એક ગ્લાસ પાણીનો ભગવાનને ઠાકોરજીને ધરાવી એમાં તુલસી પત્ર મૂકી અર્પણ કરી એ પાણી પીવું સાહેબ 8 દિવસ નહીં પીવાનું વળી 9મા દિવસે પીવાનું વળી 8 દિવસ નહીં પીવાનું આમ કરતા 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 ત્રીજો દિવસ સમાપ્ત થયો ભગવાન પ્રસન્ન થયા છતાંય ચોથો મહિનો આવ્યો વળી પાછું નિયમમાં પરિવર્તન શ્વાસ ઉપર ધ્રુવજીએ તપ કર્યું પણ દ્વાદશે હની આજ શ્વાસ લીધો હોય 11 દિવસ સુધી શરીરમાં ટકાવવાનો
12મા દિવસે શ્વાસ લેવાનો, વળી 11 દિવસ ટકાવવાનો. સાહેબ, ચોથો મહિનો સમાપ્ત થયો. ધ્રુવજી ભગવાન પ્રસન્ન થયા. 5મો મહિનો આવ્યો. હવે તો ધ્રુવજી એ જગ્યાએ બેઠા હતા, ઊભા થઈ ગયા. એક પગ ઉપર પગ લગાવી અને આજ ધ્રુવજીએ શ્વાસ લીધા તે લીધા. 12, 13, 14, 15 દિવસ ત્યાં ધ્રુવજી શ્વાસ છોડતા નહોતા, નવો શ્વાસ લેતા નહોતા. ગયા મહિને તો 12 દિવસે શ્વાસ છોડવો, નવો લેવો. આ મહિને તો એ બંધ. 12, 13, 14, 15 મહિનો થવા આવ્યો. ધ્રુવજી શ્વાસ છોડે નહીં. અને સાહેબ, ધ્રુવજીનો જ્યાં શ્વાસ રૂંધાણો, ધ્રુવજીનો જ્યાં શ્વાસ રૂંધાય છે, ધ્રુવજી એકનો નહીં, સચરાચર તમામ સૃષ્ટિના તમામ જીવાત્માઓનો શ્વાસ રૂંધાઈ ગયો. સાહેબ, પૃથ્વી ઉપર કોઈ શ્વાસ લે તો મૂકી શકતું નહોતું, મૂકે તો લઈ શકતું નહોતું. જગતની ક્યાં વાત કરો છો? 33 કરોડ દેવતાઓની આ દશા થઈ. કોઈ શ્વાસ લે મૂકી શકે નહીં, મૂકે તો લઈ શકતા નહોતા. એટલી ભક્તિ ધ્રુવજીની પહોંચેલી. ઇન્દ્ર મહારાજે વિઘ્ન નાખ્યું કે ગમે તેમ કરીને આ ધ્રુવ ઊભો થઈ જાય. જો ધ્રુવ ભગવાન પ્રસન્ન થાય અને એમ કહે કે મને ઇન્દ્રનું ઇન્દ્રાસન મળે તો મારું શું? એટલે ધ્રુવજીને ઊભા કરવા માટે ઘણા પ્રયત્ન કર્યા. વાવાઝોડું મોકલ્યું, છતાંય ધ્રુવજીની ટેક ડગી નહીં. અનરાધાર વરસાદ આવ્યો, ધ્રુવજી ઊભા ન થયા. ટેક એમની એમ. ભયંકર તાપ આવ્યો, ધ્રુવજી ટસના મસ ન થયા. અંતે ભગવાનને દેવતાઓએ સ્તુતિ કરી, પ્રભુ તમારો કોઈ ભગત છે? જો પ્રભુ એની ભક્તિથી અને શ્વાસ બંધ કર્યા તો સચરાચર તમામ સૃષ્ટિના શ્વાસ જીવાત્માઓના બંધ થયા. પ્રભુ જાઓ ને પ્રભુ. ત્યારે ભગવાન મધુવનમાં આવે છે. આંખ બંધ કરીને ધ્રુવજી ઉભા છે. એક પગ ઉપર પગ હતો. હૃદયની અંદર શ્યામ સુંદર ભગવાનની મૂર્તિ. આંખ બંધ, ધ્યાન ત્યાં હતું. ભગવાને સામે આવીને કહ્યું, ધ્રુવ, જેનું તું ચિંતન કરે છે હું પોતે છું. આંખ ઉગાડ. પણ ધ્રુવજીનું ધ્યાન એટલું બધું મગ્ન હતું કે ધ્રુવજીની દ્રષ્ટિ ઉઘડતી નહોતી. પરમાત્માએ વિચાર કર્યો કે એના મનની અંદર જ્યાં મારું સ્વરૂપ છે એ અદ્રશ્ય ન થાય ત્યાં સુધી ધ્રુવજીનું ધ્યાન નહીં છૂટે. પરમાત્માએ જેના હૃદયની અંદર, મનની અંદર જે શ્યામ સુંદર ભગવાનની મૂર્તિ હતી એ છબી આમ ખેંચી અને મનમાંથી એ છબી જ્યાં ખેંચાણી દૂર થઈ, આંખ ઉઘડી, ત્યાં તો મનમાં જેવું દ્રશ્ય હતું, મનમાં જેવી છબી હતી એવી જ ઘન શ્યામ ચતુર્ભુજ સ્વરૂપે પરમાત્માને જોયા. ધ્રુવ દોડતા જઈ લાકડી પડ્યા, પરમાત્માના ચરણોમાં પડ્યા. ધ્રુવજીને એકદમ પરમાત્માએ તેડી લીધો, છાતીએ લગાવ્યો. અરે બેટા, તે 5 મહિનામાં જે યોગીઓ ન કરી શકે ઉગ્ર તપ કર્યું. બોલ બેટા, શું આપું તને? ધ્રુવજી કહે, નહીં પ્રભુ, શું લેવાનું હોય? એક કામ કર. ભગવાને સામે ચાલીને કહ્યું કે બેટા, તારી ઈચ્છા હતી કે તારા પિતાજી ઉત્તાનપાદ રાજાના ખોડામાં તારે બેસવું. બેટા, રાજાના ખોડામાં બેસવાની તારી ઈચ્છા હતી તો તારો પિતા તો એક નગરનો રાજા છે. પણ બેટા, તને તારા પિતાના ખોડામાં બેસવાની ઈચ્છા હતી. તારો બાપ એક નગરનો રાજા છે. હું તો વૈકુંઠનો અધિપતિ છું. હું તો ત્રિલોકનો નાથ છું. બેટા, તારી ઈચ્છા છે તારા પિતાના ખોડામાં બેસવાની, તો બેટા હું તને મારા ખોડામાં બેસાડું. અને ભગવાને પોતાના હાથે ધ્રુવજીને પોતાના ખોડાની અંદર બેસાડ્યા. માથા ઉપર પ્રેમાળ હાથ મૂક્યો. સાહેબ, 33 કરોડ દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી, ધ્રુવજીને નમસ્કાર કર્યા કે બેટા, તારું પુણ્ય એટલું બધું પરવાર્યું કે જેના દેવોને દર્શન દુર્લભ હોય. અમે વૈકુંઠમાં જઈએ છીએ, ભગવાનને નમસ્કાર કરીએ, આસન આપે પણ અમે નીચે બેઠા હોય અને ભગવાન ઉપર બેઠા હોય. બેટા, તું પરમ પિતાના ખોડામાં બેઠો છો, તારું પુણ્ય કેટલું કે તને આનો ખોડો મળ્યો. ભગવાને કહ્યું, બેટા ઈચ્છામાં માગ, શું આપું તને? ધ્રુવજીએ કહ્યું, નહીં પ્રભુ, હવે મારે કઈ ન જોઈએ. તમારા દર્શન થઈ ગયા પછી શું માગવાનું હોય? એક કામ કરો, મારે હવે બાપના ઘેર નથી જવું.
મને તમારી સાથે વૈકુંઠ લઈ જાઓ. ભગવાને કહ્યું, જો બેટા, તારી ઉંમર નાની છે, તારું ભાગ્ય છે, તારે 36,000 વર્ષ સુધી જીવવાનું છે. એક કામ કર, 36,000 વર્ષ પૂર્ણ થાય પછી હું તને સદેહે વૈકુંઠમાં લઈ જઈશ. તારે મરવાનું નથી, આ દેહે જ તને વૈકુંઠ આપીશ અને એવું અવિચલ પદ આપીશ કે આ પૃથ્વી રહેશે ત્યાં સુધી તું રહીશ. પણ બેટા, તારે જીવવાનું છે 36,000 વર્ષ. પણ એ સિવાય તારે માગવું હોય તો માગ. શું જોઈએ? સાહેબ, 5 વર્ષનો નાનો ધ્રુવ, જેને પૂરું બોલતા ના આવડે, એને 5 મહિનામાં ભગવાનને યાદ કર્યા. ભક્તિ ફૂટે ત્યારે પરમાત્મા તરત મળે. બાકી મહાત્માઓ વર્ષોથી જેનું ધ્યાન કરે છે એ ઈશ્વર સ્વપ્નમાં પણ જેને ન આવતા હોય એ ભગવાને આને દર્શન આપ્યા. અને જો ભક્તિ કરતા રહીએ તો ક્યારેક તો ભગવાન મળશે. તમે નક્કી કરો કે તમારે કથા સાંભળવા આવવું છે તો તમે તમારા ઘરેથી ચાલીને અહીં આવો. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાકે તમે અહીં પહોંચશો. ઘરે એમના બેસી જ રહો અને મનમાં કહો કે મારે કથા સાંભળવા જવું છે તો પહોંચાય. પ્રયત્ન તો કરવો જોઈએ. પ્રયત્ન ન કરો તો કથામાં ક્યાંથી અવાય? એમ આજ ભક્તિ ચાલુ કરો તો આજ, કાલ, પરમ દિવસે, મહિને, વર્ષે, 2 દિવસે, 5 વર્ષે, ક્યારેક તો ભક્તિ તમારી પૂરી થશે. ક્યારેક તો ભગવાન તમને દર્શન આપશે. ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે. પછી ધ્રુવજીએ માગ્યું, પ્રભુ, જો તમારે આપવું હોય તો મારે 4 વસ્તુ જોઈએ. અરે બેટા, 4 થોડી હોય. તે મારું તપ કર્યું, તારા તપથી હું પ્રસન્ન થયો, તો 4 નહીં પણ 1 મહિનાનું 1 માગ, 5 વરદાન માગ. ધ્રુવ કે નહીં પ્રભુ, 4 વરદાન આપો ને. કે શું? યુંત પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાંશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. પ્રભુ, આ 4 વરદાન આપો. શું? ધ્રુવજીએ માગ્યું, પ્રભુ, પહેલું વરદાન મને એ આપો કે હસ્ત કહેતા મારા હાથ. જે પ્રભુ મારા 2 હાથ છે, તમારા દર્શન કરવા માટે 2 હાથ જોડી નમસ્કાર કરું, ક્યારેય મારા હાથ ન થાકે. 5 આંગળી હું કોઈને દાન આપું, મારા હાથ કોઈ દિવસ થાકે નહીં. સાધુ, સંત, ગુરુ મહારાજ હોય એના ચરણની હું સેવા કરું. પ્રભુ, મને વરદાન આપો કે મારા હાથ કોઈ દિવસ થાકે નહીં. સત્સંગમાં જવું, કીર્તનમાં જવું, નાચતો હોય, કરતાલ હાથમાં હોય તો મારા હાથ કોઈ દિવસ થાકે નહીં. તાલી પાડું, મારો હાથ કોઈ દિવસ થાકે નહીં. કે બેટા, તથાસ્તુ, જા, તારા હાથનું એ ફળ છે, કોઈ દિવસ નહીં થાકે. બીજું માગ. આને માગ્યું, પ્રભુ, ચરણસ્ત્વગાદીન. બીજું વરદાન મને એ આપો કે મારા 2 ચરણ છે, તમારી યાત્રા કરવા માટે જવું, તીર્થ યાત્રા માટે જવું, મહારાજ, એ મારા પગ કોઈ દિવસ ન થાકે. તમારા મંદિરે ચાલીને આવું, મારા પગ કોઈ દિવસ થાકે નહીં. તમારા જ્યાં કીર્તન ગવાતા હોય, જ્યાં ધૂન થતી હોય, હું નાચવા ઊભો થઉં, મારો પગ કોઈ દિવસ થાકે નહીં. ભગવાન કહે, તથાસ્તુ. અને બેટા, આમાં ત્યાં ખોટું ક્યાં માગ્યું છે? હાથ તો ભગવાને એટલે જ આપ્યા છે, એના કીર્તન, એના ગુણાનુવાદ ગાવા માટે, તાલી પાડવા માટે ઈશ્વરે હાથ આપ્યા છે. પણ કઈ તાલી ખબર છે? ભગવાનના નામની. એકબીજાની મસ્કરી કરતા હોય અને આપણે હાથમાં જે તાલી આપીએ છીએ ને એની વાત પાછી આમાં નથી. ઘણાને એવી ટેવ હોય, તો જો મસ્કરી કરતા હોય એટલે એકબીજાના હાથમાં તાલી આપે. એ તાલીથી વૈકુંઠ ના મળે. ભગવાનના કીર્તન ગવાતા હોય અને એમાં તાલી પાડો તો કયું?
તાલી પાડો તમારા રામની રે બીજે તાલી ન હોય જો તાલી પાડો શાબાશ તાલી રામની રે બીજી તાલી ન હોય જો તાલી પાડો તમારા રામની રે બીજે તાલી ન હોય જો તાલી પાડો તમારા રામની રે બીજી તાલી ન હોય જો તાલી પાડો તમારા રામની રે બીજે તાલી ન હોય જો તાલી પાડો તમારા રામની રે બીજી તાલી ન હોય જો ઓહો ઘડપણમાં ઘણો ફેર છે રે ઘડપણ કોને કહેવાય જો ગડપણમાં ઘણો ફેર છે રે ગડપણ કોને કહેવાય જો ઘડપણમાં ઘણો ફેર છે રે ઘડપણ કોને કહેવાય જો ગડપણમાં ઘણો ફેર છે રે ગડપણ કોને કહેવાય જો ઘડપણમાં નરસિંહજી હે કૃષ્ણ ભજ્યા રે ઘડપણ એને કહેવાય જો ગડપણમાં નરસિંહે કૃષ્ણ બજારે ગડપણ એને કહેવાય જો તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ન હોજે જો તાલી ઓહો. પાડો તો મારા રામની રે બીજી તાલી ન હોય જો જય હો ભગવાનના નામમાં નાચવાથી ઢીચણનો વા મટી જાય છે ને ભવિષ્યમાં થતોય નથી માટે ઓહો જુવાનીમાં ફેર છે રે જુવાની કોને કહેવાય જો 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 જુવાનીમાં મીરાબાઈ ને કૃષ્ણ મળ્યા રે જુવાની એને કહેવાય જો જુવાનીમાં મીરાબાઈએ કૃષ્ણ બજારે જુવાની એને કહેવાય જો તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ન હોજ જો તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ન હોય જો જય ઠાકર
ગોંડલની જય હો. બાળપણમાં ઘણો ફેર છે રે, બાળપણ કોને કહેવાય જો. બાળપણમાં ઘણો ફેર છે રે, બાળપણ કોને કહેવાય જો. બાળપણમાં ઘણો ફેર છે રે, બાળપણ કોને કહેવાય જો. બાળપણમાં ઘણો ફેર છે રે, બાળપણ કોને કહેવાય જો. બાળપણમાં ધ્રુવજીને કૃષ્ણ મળ્યા રે, બાળપણ એને કહેવાય જો. બાળપણમાં ધ્રુવજીએ કૃષ્ણ ભજ્યા રે, બાળપણ એને કહેવાય જો. તાલી પાડો તો મારા રામની, તાળી ન હોય જો. રાસ લેતા લેતા સેલ્ફી પડાય આજ ખબર પડી. રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. મારા માથે યમુનાજીની હેલ રે, ઘેર જાવું ગમતું નથી. હે મારા માથે પાણીની હેલ રે, ઘેર જાવું ગમતું નથી. ઓહો. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. હવે જોજો વાસરડાના ખેલ રે, ઘેર જાવું ગમતું નથી. હવે જોજો વાસરડાના ખેલ રે, ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર
કાળી તે કામડી ઓડનતા તમે કાળી તે કામડી ઓડનતા તમે ભડવડ ના ભાણે જ મળવા આવો સુંદર વડશા મળશા તમે ભરવડ ના ભાણે જ મળવા આવો સુંદર વરસા મળશા વાવાયા ને વાદળ ઉમટ્યા વાવાયા ને વાદળ ઉમટ્યા વાવાયા ને વાદળ ઉમટ્યા વાવાયા ને વાદળ આ જે ધ્રુવજીએ જે ભક્તિ કરી, આની જેવી નિષ્કામ ભક્તિ હોય અને આના જેવો સદપુત્ર હોય તો કુલ તારે. આજના જે છોકરાઓ આપણે જોઈએ છીએ, એ જમાનામાં જે ધ્રુવજી હતા એ આજના છોકરાઓ આપણે જોઈએ. આજના છોકરાઓમાં એક સ્કૂલની અંદર એક શિક્ષક હતા અને સંસ્કૃતના શિક્ષક. એટલે સંસ્કૃતના શિક્ષકે છોકરાઓને પ્રશ્ન પૂછ્યો કે છોકરાઓ, હું સંસ્કૃતનો ટીચર છું, આમાં સંસ્કૃતમાં આવે ધાર્મિક પ્રશ્ન છે, જવાબ આપો. છોકરાઓ કે સાહેબ પૂછો તો ખરા, આવડશે તો આપશું. એમાં સાહેબે પૂછ્યું, છોકરાઓ ગંગા ક્યાંથી નીકળી ક્યાં ગઈ? આખો ક્લાસ શાંત. સાહેબ કેલા છોકરા, હું સંસ્કૃતનું ટીચિંગ લઉં છું, આ ગંગા ક્યાંથી? આ ઈઝી પ્રશ્ન છે, આ તો આવડવું જોઈએ. બોલો, ક્યાંથી ગંગા નીકળી ક્યાં ગઈ? બધા શાંત. એમાં એક છોકરાએ આંગળી ઊંચી કરી, સાહેબ હું કહું કે શાબાશ છોકરા, બોલ ગંગા ક્યાંથી નીકળી ક્યાં ગઈ? એમાં છોકરાએ કીધું કે સાહેબ રામજી ભાઈના ઘરેથી નીકળી મૂળજી ભાઈના ઘરે ગઈ. કે સાહેબ કે આ કઈ ગંગા? કે અમારી મોટી બાપુ. સાહેબ કે નીચે બેસી જા, ગંગા નદીની વાત કરું છું. ઓલા નદી કે એની બાપુની વાત કરે. સાહેબે બીજો પ્રશ્ન પૂછ્યો, છોકરાઓ એ તો બધું બરાબર છે પણ પ્રેક્ટિકલ બતાવો. કે બોલો સાહેબ, કે એવી કઈ વસ્તુ છે કે જે આપણે ઉપયોગ કરવાનો હોય છે એ ઉપયોગ એનો કરતા નથી અને એનો બીજો ઉપયોગ કરીએ છીએ? એ કઈ વસ્તુ? છોકરાઓ સાહેબ કે આ તો બહુ હેલું છે, પ્રેક્ટિકલ બતાવવાનું. એનો આપણે ઉપયોગ નથી કરતા, એની જગ્યાએ બીજો ઉપયોગ કરીએ છીએ. એક છોકરા અંગ્રેજી કે સાહેબ હું કહું? કે બોલો. કે શું? કે સાહેબ તમારા હાથમાં ફૂટપટ્ટી છે, એ ફૂટપટ્ટીથી આમ લીટી દોરાય, પણ તમે લીટી દોરતા નથી ને મારા બૈડા ટાઈટ કરો છો. આ તમારા હાથની ફૂટપટ્ટી. અને એને જવાબ તો સાચો જ હતો ને. એટલે સાહેબ કે શાબાશ છોકરા, તું ભણવામાં એકો છું. સાહેબે કીધું ને કે તો ભણવામાં એકો છું, ત્યાં તો બીજો છોકરો બોલ્યો કે સાહેબ એ તો બધું બરાબર છે, એ ભણવામાં એકો હશે, પણ શેનો એકો? એ તો કો કાળીનો કે લાલનો એકો? સાહેબ કે નીચે બેસી જા, મને ખબર નથી, બાકી તું ફૂલીનો એકો પાકો છો, તું ફૂલી ન જ હોય. ટૂંકમાં છોકરાઓ એ જે વાત હોય છે, આજની જે આપણે ભક્તિ કરીએ છીએ એ ભક્તિની અને ધ્રુવની બેની સરખામણી થાય એમ નથી. આપણે ભક્તિ કરીએ છીએ પણ આમ ફરીએ છીએ બહુ જ. આપણે 5-7 વર્ષ સુધી ચાલીને ડાકોર જઈએ, પણ રણછોડરાયજી કંઈ ધ્યાનમાં ના આપે અને પાડોશમાં રહેતો હોય એ આવીને તમને એમ કહે, ભાઈ તમે રોજ દર 5 વર્ષથી હું જોઉં છું, દર પૂનમ ભરવા માટે ડાકોર જાઉં છો, હું તો ક્યાંય જતો નથી, પણ 5 અંબાજીની મેં પૂનમ ભરીને મારું ફલાણું કામ થઈ ગયું. એટલે સાહેબ આપણે 5 વર્ષથી જે પૂનમ ભરતા હોય એ બીજી મિનિટે મૂકી અને દોડીએ સીધા અંબાજી તરફ. અને વળી પાછું જો અંબેમાં ધ્યાન ના આપે ને કોઈક એમ કહે કે વધારે નહીં, 1 મહિનાના 2 કે 3 દિવસ રવિવાર આવતા હોય 4, એ રવિવાર તમે ચોટીલા જાઓ ને માતાજી પૂરું કરે એટલે અંબેમાં જાય એક બાજુ અને આપણે સીધા ચોટીલામાં જઈએ. આવી ભક્તિથી ભગવાન ન મળે.
એક બા હતા, બહુ જ ભક્તિ કરતા, નાનપણથી સંન્યાસી જીવન, લગ્ન પણ કર્યા નહોતા, નાનપણથી બહુ ભક્તિ કરે ભગવાનને, બહુ જ ભજનમય આત્મા. ઘડ પણ આવ્યું ત્યાં સુધી ભગવાન સિવાય બીજું કઈ નહીં. લગ્ન કરેલા નહોતા, બહુ ઉંમરવાળા, એટલે આમ 80-82 વર્ષની ઉંમર, ઘડ પણ પૂરી તરહ આવી ગયેલું, મરવાની તૈયારી, આંખનું તેજ ઘટી ગયેલું, ચામડી બધી લચી પડી, સફેદ વાળ, આછું ઝાખું દેખાય, પણ ભગવાનનું ભજન મૂકે નહીં. 24 કલાક ભગવાનની યાદ કરે, રામ રામ સ્મરણ કરે. હવે બન્યું એવું કે આ ઉંમરે આ બાના ઘેર એક મહાત્મા આવ્યા, બહુ પવિત્ર સંત. આગળ આવીને કહ્યું, બા અલેખ નિરંજન ભિક્ષાન દેહી. માં બહાર આવ્યા. બાપુ જય સિયારામ. બોલો બાપુ, શું કરું? કે નહીં મૈયા, મુझे भिक्षा दो, भोजन खाना है. बा के महात्मा मैं तो कुछ कर सकती नहीं, लेकिन एक काम करो, थोड़ी देर ठहर जाओ पहले घर में. એટલે પહેલા એને ઘરમાં લાવ્યા, બેસાડ્યા. કહ્યું, જો બાપુ પંડો પંડી એકલી શું કંઈ કરી શકું એમ છું નહીં, પણ તમે મારા ઘેર આવ્યા છો, થોડી રાહ જુઓ, રસોઈ બનાવી દઉં. સીધું ઘણું છે, ઉંમર લાયક છું એટલે થોડી વાર લાગશે. અરે બા બેઠો છું. મહાત્મા જમવા માટે બેસી ગયા. આ બાજુ બાએ બધી રસોઈ તૈયાર કરી, રસોઈ તૈયાર થઈ, બાપુ જમવા બેઠા. પણ એટલી ભક્તિશાળી ભાઈ, ભોજન બાપુએ ચાલુ કર્યું. ગરીબાઈમાં જીવન વિતાવતું, એટલે ઘરમાં કોઈ પંખો પણ નહોતો, પણ બાએ પોતાનો જે સાડીનો છેડો હતો એનાથી આ બાપુને આમ પંખો નાખ્યા. આ માનો જે યશોદાનો પ્રેમ મહાત્માને બામાં દેખાડો, બાપુ પ્રસન્ન થઈ ગયા. ભોજન સમાપ્ત થયું. બાપુએ પૂછ્યું કે બા ઈચ્છામાં માગો, શું આપો, શું જોઈએ? અરે બાપુ, માગવા માટે મેં નથી ભક્તિ કરી આપની, અને ભોજન કરાવ્યું નથી, બસ આ તો આપ આવ્યા અને સેવા થઈ શકીએ, કઈ ન જોઈએ. અને બાપુ જો આપવું જ હોય તો ભગવાનને પ્રાર્થના કરો કે ઝડપથી ઉપર બોલાવી લે. હવે તો પણ એકલો છે, ઘરના કામ કાર્ય થતા નથી, મૃત્યુ નજીક આવે. અરે બા એવું નહીં, પણ તમારી ઈચ્છા હોય માગો, કે નહીં કશું જ ન જોઈએ. બહુ વિનંતી કરી, બા માગતા નથી. પછી બાપુને એમ થયું કે હવે કંઈક હું મારા તરફથી આપું. એટલે બાપુએ કહ્યું, બા એક કામ કરો, જો ખૂણામાં ઓલું હાંબેલું છે, ગામની અંદર અનાજ ખાંડવા માટેનું લાકડાનું હાંબેલું હતું. ખબર છે ને તમને હાંબેલું કે નથી ખબર? લાકડાનું અનાજ ખાંડવા માટેનું મોટું હાંબેલું હોય. બા ઓલું હાંબેલું આપો. એટલે બાના મનમાં એમ કે મારે આમે કેટલાય ટાઈમથી પડ્યું રહ્યું છે, હું અનાજ ખાંડતી નથી, આમે નવરું નકામું પડ્યું રહ્યું છે, બાપુને કંઈક જરૂર હશે આશ્રમમાં હાંબેલાની, હાંબેલું માગે છે તો આપી દઉં દક્ષિણામાં. એટલે બાએ કીધું લાવું બાપુ, એમાં શું? બે હાથે માડ વજન ઉચકાતું નહોતું તો એ લાઈન બાપુને આપ્યું, લો બાપુ હાંબેલું. બાપુ અવિવેક થયો તો માફ કરજો. અરે નહીં બા, હવે બાપુની ઈચ્છા હતી એટલે બાપુએ આંખ બંધ કરી અને 4-5 વખત હાંબેલા ઉપર આમ હાથ ફેર્યો, 2-5-10 વખત આમ હાથ ફેર્યો. ત્યાં તો આખું લાકડાનું જે હાંબેલું હતું ને એ સોનાનું થઈ ગયું. બાને આપ્યું, લો બા આ મારી દક્ષિણા તરીકે હું તમને ભેટ આપું છું. અરે બાપુ મારે હાંબેલાની શી જરૂર? કે નહીં બા હાંબેલું નહીં, હવે તો હોનાનું હાંબેલું છે. કે નહીં બા. અરે બાપુ કે નહીં, પરાણે રાખો, તમે મારી સેવા કરી, મારે કંઈક આપવું જોઈએ. આ બધું કર્મનું ભાથું એમના બંધાય નહીં, કંઈક આપું છું, લો બા મારા તરફથી રાખો. બાપુ આપીને જતા રહ્યા. હવે આવી વાત તો ગામમાં થોડી છાની રહે. પવન વેગે આખા ગામમાં વાત પસરી ગઈ કે ઓલા માજી છે ને એના ત્યાં સાધુ આવ્યા ને એને ભોજન કરાવ્યું. સાધુએ હાંબેલું સોનાનું કરી આપ્યું. આખા ગામમાં જ્યાં જાય ત્યાં એકની એક વાત, એકની એક વાત. હવે જે બા રહેતા હતા ને એ બાનું નામ ગંગાબા હતું. આજે ભક્તિ કરતા, આમાં હોય તો માફ કરજો, અને હોય તો હારું જ છે ને, ગંગાબા હારું નામ છે, દ્રષ્ટાંત હારું છે ને, ક્યાં ખોટું છે? ફોનાનું હાંબેલું તમને આવશે, હા હોય તો દ્રષ્ટાંત. પણ હવે એની બાજુમાં એક જમના ડોશી રહેતા હતા. આ જમના નામ હોય તો આપ માફ કરજો. આ જમના ડોશીએ કોઈ દિવસ ભગવાનનું ભજન કરેલું નહીં,
ભગવાનને નાને 12મો ચંદ્રમાં ભગવાનને યાદ જ ન કરે, મંદિર ન જાય, કથા સત્સંગ ભજન ક્યારેય નહીં, આખી જિંદગી વેડફી નાખી. પણ આ હાંભળ્યું પછી જમના ડોશીને થયું કે આવી ભક્તિ કરાય, ક્યારેક ખોનાનું હાંભેલું મળે તો લાઈને ભક્તિ ચાલુ તો કરું. એટલે એને ભગવાનનું નામ ચાલુ કર્યું અને ભગવાનને કરવું ને 15 દિવસ વીત્યા રામ 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 બોલતા અને 15 દિવસથી ભગવાનનું ભજન ચાલુ હતું. અને 15મા દિવસે એ જમના ડોશીના ઘેર પણ કોઈક બીજા મહાત્મા આવ્યા. જમના ડોશી ત્રાદી થઈ ગયા. આ ડોશીએ 80 વર્ષ સુધી તપ કર્યું તો ભગવાન 80 વર્ષે આવ્યા મહાત્મા. મારા તો તપનો પ્રતાપ થયો કે 15મા દાડે આવી ગયા. અરે બાપુ પધારો પધારો, આમંત્રણ આપ્યું, અંદર લઈ ગયા. બાપુ ભોજન કરવું છે. બાપુ બોલ્યા ના પહેરા क्या मैया भोजन करने के लिए तो आया हूँ, खिलाओगी? अरे बापू बहुत खाना, बहुत खिलाऊंगी. આ એમને નહીં બોલું હણાના હાંભેલા માટે, ડટ કે ખાના बहुत खिलाऊंगी मैं, बैठ जाओ. બાપુ બેહી ગયા. આને રસોઈ તૈયાર કરી દીધી. બાપુને રસોઈ આપી. હવે ઓલી માજી જે ગંગા ડોશી હતા એ સામે આમ વીજળો નાખવા બેઠા. આને શું કર્યું? બાપુને કે બાપુ એક કામ કરો, ભોજન અહીંયા આપ જમી લો, 5 મિનિટમાં આવું. કોઈ વાત નહીં બચ્ચા, ભોજન લેતા આવું, આપ જાઓ. એટલે ડોશી બહાર ગયા. ડોશીના મનમાં એમ કે ઓલીને તો એક ખાનાનું હાંભેલું હતું, હું તો આડોશી પાડોશીમાંથી 10 હાંભેલા માગી આવું. બાપુને તો એકે ખાનાનું કરવું છે ને 10 કરવું છે, એમાં શું વાત? એકને હાથ ફેરવવો, એના ઉપર 10 ને ફેરવો, 10 હાંભેલા થઈ જાય. એના કરતા કરોડપતિ હું દઉં. એટલે આ બાપુ ભોજન કરવા ગયા. જમના ડોશી ગામમાં ગયા. 8-10 ગણાના ઘરેથી હાંભેલા લાવીને ઢગલો કર્યો. ભોજન પૂરું થયું. બાપુએ નમસ્કાર કર્યા. અરે મૈયા बहुत बढ़िया भोजन था, बहुत अच्छा. अरे मैया मैं जाता हूँ, जय सिया राम, बस चलता हूँ. माजी के क्या जाओ છો? अपने आश्रम में. माजी आड़ा हाथ કીધા કે બાપુ એમ ના જવાય, લો હાંભેલું. બાપુ કે મારે હાંભેલાની શું જરૂર છે? હું તો આશ્રમમાં પકડ ગિરનારી છું, મારે હાંભેલાની શું જરૂર? અરે બા કે એમ નામ ના જવાય, આ હાંભેલું હોનાનું કરતા જાઓ, ખાધું છે ને મારા ઘરનું. અરે બાપુ કે પણ આ હોનાનું હાંભેલું થાય નહીં, એમ થોડું ના થાય. આજો 15 દાડા પહેલા બાજુમાં ગંગા ડોશી છે, એના ઘરે તમારા જેવા બાપુ આવ્યા હતા, ભોજન કરાયું, હોનાનું હાંભેલું કરી દીધું. આ હાંભેલું કરતા જાઓ. અને એક નથી કરવાનું, જો 10 હાંભેલા લાવીશું. અને જો બાપુ આ હાંભેલું હોનાનું ના થયું તો બૈડો તૈયાર, બાકી હાંભેલું તો આપીશ. આને તો હવે બાપુ હલવાણા બાપડા, આને ખાતા કઈ લીધેલું. અરે માં હોનાનું હાંભેલું થાય નહીં કે નહીં? આ થાય જ કેમ ના થાય? આ બાજુમાં બાપુ હતા, તમારા જેવા જ હતા, તમારા જેવી દાઢી ને તમારા જેવા વાડ ને. હવે બાપુ કે પણ હોનાનું હાંભેલું થાય નહીં માં, તું માન કે નહીં થાય જ. પછી બાપુએ કીધું કે હે બા, આ બાજુમાં જે બાપુ આવ્યા હતા એ જે માં ભક્તિ કરતા હતા, કેટલા વર્ષથી? કે 80 વર્ષથી. 80 વર્ષથી ભક્તિ? કે હા બાપુ 80 વર્ષથી ભક્તિ કરતા હતા. તો કે હે બા, તમે કેટલા દિવસથી ભક્તિ કરો છો? કે 15 દિવસથી. બાપુ કે બા, તમે 15 દાડાથી ભક્તિ કરો છો, મને બાવ બને 2 દાડા થયા છે. 2 દાડાથી જ હું બાવ બન્યો છું. એમાં ના થાય હોનાના હાંભેલા, 15 દાડામાં 2 દાડામાં થાય? એમ ભક્તિ ન કરાય. ભક્તિ તો નાનપણથી ફૂટે. તો ભગવાનનું ભજન. અને સાહેબ ધ્યાન આપજો, અંત સમયે જે ભગવાનને યાદ કર્યા હોય, અંત સમયે જે ભક્તિ કરી હશે એ જ સાથે આવવાનું છે. આપણે કહીએ પણ છીએ કોઈ કોઈનું નથી દે, કોઈ